નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. 11 વાગ્યાની 11 ખબરોની શરૂઆત કરીશું સુરતથી, જ્યાં ગોડાદરાની સરકારી શાળા ક્રમાંક 342 અને 351માં નોન વેજ પાર્ટી મામલે મહત્વના સમાચાર. શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટીને શિક્ષણ સમિતિ દ્વારા નોટિસ પાઠવવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ આજે શાળા પર જઈને તપાસ કરશે. શાળાના અન્ય શિક્ષકો, સ્ટાફ અને જગ્યાની પણ તપાસ કરી આચાર્ય સામે પગલાં લેવાશે. શિક્ષણ સમિતિ વિભાગ દ્વારા આચાર્ય પ્રભાકર એલિગેટીને સસ્પેન્ડ કરવાની તૈયારી હાલ બતાવવામાં આવી રહી છે. તો શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવેલું કૃત્ય એ ખૂબ જ નિંદનીય. શાળામાં નોનવેજ પાર્ટી હોવી ન જોઈએ. તંત્રની જાણ વગર અને પરમિશન વગર ગેટ ટુગેધર કાર્યક્રમ અને નોનવેજ પાર્ટી રાખવામાં આવી હતી. શિક્ષણ સમિતિની પરમિશન વગર આ પ્રકારનો કાર્યક્રમ યોજાતા આચાર્ય સામે કડક પગલાં ભરવામાં આવશે તેવા પ્રકારની કાર્યવાહી થશે તેવો દાવો. શાળા એ વિદ્યા મંદિર છે, ત્યાં આવી રીતે નોનવેજની પાર્ટી જાહેરમાં કરવી એ યોગ્ય નથી. આવા કર્મચારીની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાત્કાલિક અસરથી કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ મામલે કડક કાર્યવાહીની વાતો થઈ રહી છે, પરંતુ આ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી? બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારમાં જે પ્રકારે શાળામાં નોનવેજ પાર્ટીને લઈને ગઈકાલથી આ મામલો બિચકાયો છે, અધિકારીઓ દ્વારા હવે આચાર્યને નોટિસ આપવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી છે. આ તમામ વાતો સતંતર ખોટી સાબિત થઈ રહી છે, કારણ કે શિક્ષણ સમિતિના પ્રમુખ દ્વારા વાત કરવામાં આવી છે કે તેઓ સ્કૂલ ઉપર જશે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, ત્યારબાદ એક કમિટી બનાવવામાં આવશે અને કમિટી બન્યા બાદ તેમને નોટિસ આપવામાં આવશે. એટલે કે વહેલી સવારથી આજે જે નોટિસ આપવાની વાત હતી તે વાતને શિક્ષણ સમિતિના ચેરમેને નકારી છે. ગણતરીની મિનિટો પહેલા જ આ બાબતે મોટો ખુલાસો કર્યો છે કે હજુ સુધી કોઈ પણ નોટિસ આપવામાં આવી નથી. નોટિસ હજુ શાળા પર ગયા બાદ કમિટી બનાવવામાં આવશે અને કમિટી તપાસ કરશે, તે ત્યારબાદ જ નોટિસ આપવામાં આવશે અને નોટિસમાં જો એ કસૂરવાર દેખાશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. એટલે કે આટલી મોટી સરસ્વતીના ધામમાં વિદ્યાર્થીઓને તેમના માતા પિતાની ગેરહાજરીમાં તેમની જાણ બહાર જે પ્રકારે નોનવેજની પાર્ટી પીરસવામાં આવી હતી તેને લઈને વિવાદ વકરતો જઈ રહ્યો છે. શિક્ષકો અને આચાર્ય વિરુદ્ધ હજુ પણ તંત્ર પગલાં લેવા તૈયાર નથી. હજુ તો કમિટી બનશે અને કમિટી તપાસ કરશે, ત્યારબાદ સસ્પેન્ડની જગ્યાએ નોટિસ આપશે. એટલે કે હજુ બી આ મામલામાં કહી શકાય કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવો હાલ છે. અને જે પ્રકારે સવારથી વાત ચાલતી હતી, જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગના લોકો નોટિસ આપવાની વાત કરતા હતા, ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ દ્વારા આ વાતની ખુલાસો કરવામાં આવ્યો કે હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવી નથી. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, રાજકોટના કાંકશિયાળી ગામમાં ડુપ્લિકેટ દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યા. 3 કંપનીના સ્ટીકર લગાવી ખેડૂતોને ડુપ્લિકેટ દવાનું વેચાણ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા બાયર ક્રોસાઇઝ વગેરે કંપનીની ડુપ્લિકેટ દવાનું વેચાણ કરાતું હતું. નોઈડા કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસે દરોડા પાડીને 7.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફેક્ટરીના સંચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે. અંકિત, ફેક્ટરી સંચાલકની ધરપકડ કરાઈ છે, પરંતુ હવે આગળની કાર્યવાહી કેવા પ્રકારની? પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર છે તે કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંગેસિયાળી ગામની સીમમાં જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 11ના શેડમાં જે કંપની ધમધમતી હતી ત્યાં ગઈકાલે દરોડો પાડવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ દરોડાની કામગીરી છે તે કરવામાં આવી હતી અને ખાસ કરીને દિલ્હીનો જે રહેવાસી છે, જે મધુ વિહાર ઈસ્ટ દિલ્હીમાં રહે છે, તે 50 વર્ષીય પ્રેમ દયારામ શર્માની ધરપકડ છે તે કરવામાં આવી છે. સાથોસાથ સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે કોપીરાઇટ્સ એક્ટની કલમ 51, 63 અને 65 મુજબ તેના વિરુદ્ધ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા ગેરકાયદેસર રીતે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ તેમજ સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા બાયર
ક્રોપ સાયન્સ નામની કંપનીમાં બનતી જે ખેતીની જે દવાઓ છે તેમની ડુપ્લિકેટ દવાઓનું બનાવવામાં આવતી હતી ને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા બનાવટી જે દવાઓ છે તે કબજે કરવામાં આવી છે. અંદાજિત 8.5 લાખ રૂપિયાથી પણ વધુનો મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. અંકિત, જે રીતે આપે જણાવ્યું કે કાર્યવાહી હવે શરૂ કરી દેવામાં આવી છે, તમામ પ્રકારની તપાસ થઈ રહી છે, પરંતુ આ જે ફેક્ટરી છે કેટલા સમયથી ચાલતી હતી, કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું? હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા છે તે તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે દવાઓનો જે જથ્થો છે તે ખાસ કરીને કબજે કરવામાં આવ્યો છે અને દર્શન ગઢાદરા નામનો જે વ્યક્તિ છે કે જે અમરેલીનો રહેવાસી છે તેની ખાસ કરીને ધરપકડ છે તે કરવામાં આવી છે અને જે ફરિયાદી છે તે પ્રેમ દયારામ શર્મા હોવાનું છે તે હાલ અત્યારે સામે આવી છે અને હાલ સમગ્ર મામલે છે તે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. કેટલા સમયથી આ જે દવાની ફેક્ટરી છે, ડુપ્લિકેટ દવાની ફેક્ટરી છે તે ધમધમતી હતી, અહીંયાથી કોણ છે તે માલ ખરીદ કરતું હતું, તેમજ કઈ જગ્યાએ આ માલનું છે તે વેચાણ કરવામાં આવતું હતું, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કયા કયા જિલ્લાની અંદર વેચાણ કરવામાં આવતું, તે તમામ બાબતે હાલ અત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગુનાના કામે આજરોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે. બિલકુલ અંકિત, આભાર માહિતી આપવા બદલ. તો રાજકોટથી વધુ એક મહત્વના સમાચાર. અહીં યુવકે બાઇક પર જોખમી સ્ટન્ટ કર્યા. ઉપલેટા પોરબંદર હાઈવેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં બાઇક પર સૂતા યુવકે જોખમી સ્ટન્ટ કર્યા. હાઈવે પર સ્ટન્ટ કરી લોકોના જીવને જોખમમાં મૂક્યા. પોલીસે આરોપીને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે આરોપી પાસે માફી પણ મંગાવી. તો આ સ્ટન્ટબાજીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સમયે ઉપલેટા ઘણો જતા મેં મારી બાઇક પર સ્ટન્ટ કરેલો હતો એ બાબતે હું માફી માંગુ છું. તો પોલીસે હાલ આરોપીને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીએ માફી પણ માંગી, પરંતુ આ પ્રકારે સ્ટન્ટબાજીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. પોલીસ કાર્યવાહી બાદ પણ આવારા તત્વો આ પ્રકારના કૃત્ય વાયરલ થવા માટે કરતા હોય છે, તેવા પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. બે દ્રશ્યો છે રાજકોટના. આ એક જામનગર હાઈવે પર બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં આવારા તત્વો જામનગર રોડ પર પોલીસના ડર વગર આ પ્રકારે સ્ટન્ટ કરે છે, પોતાના જીવને તો જોખમમાં મૂકે છે આ તમામ યુવકો જે સ્ટન્ટબાજો છે, પરંતુ સાથે સાથે રોડ પર ચાલી રહેલા અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમમાં મૂકે છે. આ પ્રકારે સ્ટન્ટબાજી કરવી તેના પર પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારના કૃત્ય અવારનવાર થતા રહ્યા છે. પોલીસની કાર્યવાહી બાદ પણ અમને પોલીસનો કોઈ ડર નથી તેવું લાગી રહ્યું છે. આગળ વાત કરીએ જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન. મધુરમ વિસ્તારના સુદામા પાર્કમાં રહેલું ધાર્મિક દબાણ દૂર કરાયું. સ્થાનિક લોકોની રજૂઆતને લઈને તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું. પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલેશન કરવામાં આવ્યું. સ્થાનિક લોકોએ પોલીસ જિંદાબાદના બેનર લગાવી તંત્રનો આભાર માન્યો. બિન અધિકૃત ને બિનકાયદેસર દબાણ હતા, એનું કાલે સુખદ પોલીસ બંદોબસ્ત રાખતા કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબની ટીમ અને પોલીસ તંત્ર, એસપી સાહેબ પોતે આવી ને જે દબાણ દૂર કરવામાં આવેલા છે એ સુદામા પાર્કમાં બધા તંત્રનો આભાર માનીએ છીએ. ને આગળ વાત કરીએ કચ્છના ભુજના નાગરો ફાટક પાસે ટ્રેન નીચે વ્યક્તિ કચડાયો. ભુજના નાગોર ફાટક પાસે કચ્છ એક્સપ્રેસ નીચે આવીને એક યુવક ટ્રેન નીચે આવીને કચડાઈ ગયો. આજે વહેલી સવારે આ ઘટના બની. લોકોના ટોળા અહીં ઉમટી પડ્યા હતા, તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આજે વહેલી સવારે આ ઘટના બની. ટ્રેનની નીચે આવી જતા યુવક કચડાયો હતો. તો આ તરફ અરવલ્લીમાં મોડાસા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો છે. પાવન સિટીમાં બાળકી પર હડકાયા શ્વાનના હુમલાની ઘટના સામે આવી. શ્વાને બચકા ભરતા બાળકી ઘાયલ થઈ. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. હડકાયા શ્વાનના કારણે સ્થાનિકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.
તો આ તરફ જેતપુરના ડેઢરવા ગામે પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ડેઢરવા ગામે હડકાયા શ્વાનથી ભય ફેલાયો છે. હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યાની ચર્ચા છે. શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા. સરકારી હોસ્પિટલ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોએ સારવાર લીધી. બાળકો સહિતના લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની હાલ માહિતી મળી રહી છે. શ્વાન તાત્કાલિક ધોરણે પકડવાની હાલ લોકો માંગ કરી રહ્યા છે. આજે વહેલી સવારથી બેન ત્યાં નદી કિનારે કપડાં ધોતા હતા અને ત્યાંથી ટૂંકમાં એને વહેલી સવારે કરડેલું છે અને અત્યાર સુધીના સમયમાં 20 જણાને કૂતરું કરડેલું છે અને હજુ પણ કદાચ ગામમાં એ રખડે છે કૂતરું, તો હજુ કદાચ કેસ વધી શકવાની સંભાવના રહેશે. તો હવે આપને જણાવીએ કચ્છના ભુજના સામત્રાની ઘટના. પત્નીએ જીવતો સળગાવ્યો પતિને. પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવ્યો. નાણાં મુદ્દે પત્નીએ પતિને ઘરના ગેરેજમાં લઈ જઈને આગ ચાપી હતી. દાઝેલ પતિને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દાઝેલા પતિનું મોત નીપજ્યું. પતિના મોત બાદ આખો મામલો હવે હત્યામાં પલટાયો છે. મૃતકની પ્રથમ પત્નીનું 4 વર્ષ પહેલા મોત થયું હતું. 1.5 વર્ષ પહેલા બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. આરોપી પત્નીએ પહેલી પત્નીના 18 તોલા દાગીના રાખી લીધા. તેમ છતાં એ પૈસાની માંગણી કરી રહી હતી. પૈસા ન આપતા તેણે પતિને જીવતો સળગાવ્યો. તો સુરતમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર. હજીરામાં બેફામ ટ્રકે બાઇક ચાલકને કચડી નાખ્યો. ટાયર નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બાઇક પર ખમણ વેચવા જતા યુવકનું મોત થયું છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. અમદાવાદ કચ્છ હાઈવે પર મોડી રાત્રે અકસ્માતમાં 2 ટ્રેલર સામસામે અથડાતા 2 લોકોને ઈજા પહોંચી છે. ધાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઈવે પર સોલડી ગામ પાસે ઘટના બની. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. આગળ વાત કરીએ માણિયા મિયાણા નજીકથી ડમ્પરમાંથી દારૂ ઝડપાયો છે. રેતીની આડમાં વિદેશી દારૂ લવાતો હતો. બિયરનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ડમ્પરમાં તાડપત્રી ઢાંકીને આ દારૂ બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. ટ્રક ડ્રાઈવર ચુનીલાલ હુડાની ધરપકડ કરાઈ છે. દારૂ મોકલનાર વિજય પટેલ વોન્ટેડ જાહેર કરાયો છે. 4320 દારૂની નાની બોટલ તેમજ 2568 બિયરના ટીન તેમજ ટ્રક સહિત રૂપિયા 25.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. હવે આપને જણાવી દઈએ કે દિવાળીમાં આવી શકે છે મોટું વાવાઝોડું. અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે. 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. ગુજરાત સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે 13 ઓક્ટોબરથી વાદળછાયું વાતાવરણ રહેશે. 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાય અને વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત 18 થી 20 ઓક્ટોબરના બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનશે અને અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવે. આ ઉપરાંત 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે વાદળછાયું કે માવઠાની શક્યતા રહેશે. 7 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. પ્રથમ તો તારીખ 19 આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. કદાચ આ સિસ્ટમ 23-24 તારીખ સુધીમાં વાવાઝોડું પણ બની શકે અને આ સિસ્ટમ વધારે સક્રિય રહેશે. ત્યારબાદ તારીખ 19 અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળશે, પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ છે એ લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. એટલે આ બંગાળની જે મજબૂત સિસ્ટમના કારણે તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, કર્ણાટકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તેના ભેજના કારણે લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં
પણ વરસાદની અસર આવી શકે. એટલે તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે. આ બંગાળની જે મજબૂત સિસ્ટમના કારણે તેના ભેજના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, કર્ણાટકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ તેના ભેજના કારણે લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદની અસર આવી શકે. એટલે તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે. તો આગળ વાત કરીએ, 3 દિવસના વિરામ બાદ આખરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ કરાઈ છે. યાર્ડ દ્વારા હરાજી શરૂ રાખવાની જાહેરાત થતાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો કપાસ માલ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. ખેડૂતોએ દાવો કર્યો કે તેમને કપાસની ખરીદીના યોગ્ય ભાવ મળી રહ્યા છે. મહત્વનું છે કે ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ તેમજ સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતા સમગ્ર પંથકમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જે બાદ પોલીસે 20 લોકોની અટકાયત કરી હતી, જેને લઈને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. એપીએમસીના ચેરમેને જાહેરાત કર્યા બાદ વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી પ્રક્રિયા એ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. બજાર સમિતિ દ્વારા ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ કરવા માટે જે જરૂરી પગલાં લેવામાં આવશે તે લેવામાં આવશે. કડદાનો હતો બરાબર, ઠાઠે સાહેબ કપા હારો, હું 19 વર્ષથી ટેમ્પો ચલાવું બરાબર, ઠાઠે કપા હારો હોય, અંદર બીજો હોય, પછી હું એમાં વેપારી શું કરે બરાબર? યાર્ડની કોઈ ભૂલ નથી, યાર્ડની કોઈ ભૂલમાં ક્યાં સાહેબ ભૂલ છે? યાર્ડનું જે વહીવટ છે સંતોષકારક છે, સંતોષ જ છે ને. આવા ભાવ ના બીજે નથી મળતા. તમારો કોઈ પ્રશ્ન હોય ને જો રજૂઆત કરો તો યાર્ડના સત્તાધીશો છે, ચેરમેન છે, સેક્રેટરી છે, નિરાકરણ લાવે છે. નિરાકરણ કીધું છે, કડદા થાય તો લાયસન્સ રદ કરવામાં આવશે. વેપારી તમે 700 વાળો કપા તમારે 1500 ખાલી કરવો હોય વેપારી કરે, કોઈ નોંધ કરે, એ તો વ્યવહારની વાત છે ને, એમાં દેખીતી વાત છે ને. યાર્ડનો કોઈ ભૂમિકા નથી, કોઈ વસ્તુ છે જ નહીં. છતાં જીનના વેપારી કે વેપારી દ્વારા જે કરદો કે કોઈ થતું હોય તો તકલીફ હોય તમને, તો તમે રજૂઆત કરો છો ખરા? હા, એ તો સાહેબ આવ્યું ને કરવી તો સાહેબ આવીને ઉભા રહે છે, સંકુલો લાવી દે છે, પછી શું અમને નિરાકરણ આવે છે? આવી જાય છે 10%. બોટાદ જિલ્લાનો બહુ ચર્ચિત એવો કપાસમાં કડદાનો વિષય કે જેને લઈ અનેકવિધ વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી કપાસની જે હરાજી છે તે અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી હતી, જે આજે 3જા દિવસે રાબેતા મુજબ ખરીદી જે છે તે શરૂ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસનો પાક લઈ અહીં પહોંચ્યા છે અને પોતાના કપાસનો યોગ્ય ભાવ મળી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 2 દિવસથી બંધ ખરીદી આજે રાબેતા મુજબ શરૂ થઈ છે. સમગ્ર જે મામલો છે તે મામલાની અંદર ગતરોજ બોટાદ તાલુકાના હળદડ ગામે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કોઈપણ પ્રકારની મંજૂરી વગરની હોવાના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી અને મહાપંચાયત જે છે તે જાહેરનામા ભંગ બદલ રોકવા માટે પોલીસ પહોંચી હતી, જ્યાં પોલીસ ઉપર હિંસાત્મક ઘટના એટલે કે બોટાદ જિલ્લાની સૌથી મોટી હિંસક ઘટના, નિંદનીય ઘટના બનવા પામી હતી, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસના અનેક વાહનોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તો ડીવાયએસપી સહિત 3 જેટલા પોલીસ કર્મચારીઓ પણ જેમાં ઇજાગ્રસ્ત થયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે ગત મોડી રાત સુધી સ્થિતિ કંટ્રોલમાં લેવા માટે ત્યાં સ્થળ પર લોકોને વિખેરવા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને લોકોને ત્યાંથી વિખેર્યા હતા. ત્યારબાદ મોડી રાત સુધી જિલ્લાનો મોટો પોલીસનો બંદોબસ્ત ત્યાં છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો અને જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તેને લઈ અનેક લોકોની જે છુપાયા હતા પથ્થરમારો કરનારા લોકો તેઓની અટકાયત કરી હતી અને મોટી સંખ્યામાં વાહનો પણ હાલ જપ્ત કર્યા હતા. પોલીસ દ્વારા હાલ તો કેટલા લોકોની અટકાયત કે કેટલા વાહનો જપ્ત તેને લઈ કોઈપણ પ્રકારની માહિતી હજુ આપવામાં આવી નથી, પરંતુ પોલીસ હાલ ફરિયાદ નોંધવાની તજવીજ અને અન્ય કાર્યવાહી જે છે તે હાલ કરી રહી છે. પરંતુ જે સમગ્ર ઘટના હતી કે જે જગતના તાતના કપાસનો પાક વેપારીઓ દ્વારા કરદો કરવામાં આવ્યો હતો, તે જે પ્રશ્ન હતો તેનો સુખદ અંત આવ્યો હોય તેવી સ્થિતિ આજે થઈ છે. હળદડ ગામમાં પોલીસ દ્વારા સંપૂર્ણ સ્થિતિ જે છે તે કાબૂમાં લેવા આવી છે, પરંતુ આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે 3જા દિવસે કપાસના પાકની ખરીદી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ.
તો મુંબઈને અડીને આવેલા આસન ગામમાં ભીષણ આગ લાગી. પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે. ભીષણ આગના કારણે દોડધામ વધી છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે છે અને આગ બુઝાવવા માટે હાલ પ્રયાસો થઈ રહ્યા છે. તો ભીષણ આગના કારણે દોડધામ થઈ અફરાતફરી મચી હતી. મુંબઈથી આ મહત્વના સમાચાર. આસન ગામમાં ભીષણ આગ, જેના ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, જેના કારણે અહીં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા એ હાલ જોવા મળી રહ્યા છે. આગની ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગ બુઝાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેના કારણે આગ બુઝાવવાની પ્રક્રિયામાં ભારે જહેમત લાગી શકે છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે તેના સમાચાર સામે આવ્યા નથી. તો સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.